તો આપણે છે ને બિગ મોદી ટીવીના માધ્યમથી અત્યારે ડિસેબલ આઈટીઆઈ ખાતે અમારો એક પ્લેસમેન્ટ કેમ્પ રાખ્યો હતો. તો એની અંદર અમારે અંધ, અપંગ, બેરા, મૂંગા અને આ પ્રકારના બાળકો હોય છે એમને રોજગારી મળે અને ખાસ કરીને એમને બેસીને કરવાની જે કામગીરી હોય એવી રોજગારી મળે. તો આઈટીઆઈ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડીટીપીઓ, હેર એન્ડ સ્કિન કેર, સીવણ અને એન્વેલોપ મેકિંગના કોર્સ ચાલે છે. તો અત્યારે કંપનીમાંથી ખાસ કરીને HR રિપ્રેઝેન્ટેટિવ પધારેલા છે અને એમણે આજે સવારથી લઈને સાંજ સુધી જે દિવ્યાંગ બાળકોને હું કરુણા અને લાગણી સાથે એમણે જે ઇન્ટરવ્યૂ લીધા એ જોઈને તો આશ્ચર્યચકિત થઈ જવાય. જી મેડમ, તો આપની કંપની શું છે ને આપનું આજનો ટાર્ગેટ શું હતો? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો મારું નામ રુશાંગી ડુંગા છે. હું સિંક્રો ઇલેક્ટ્રિકલ્સમાં મેઇનલી HR ડિપાર્ટમેન્ટ લીડ કરું છું. પ્લેસમેન્ટ ડ્રાઈવ તો મેં ઘણા અટેન્ડ કરેલા છે, એઝ વેલ એઝ કન્ડક્ટ કરેલા છે, બટ થ્રુ આઉટ કહે ને કે મારી લાઈફમાં ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે હું આ ડિસેબલ પર્સન્સમાં થ્રુ આઉટ એમને લાઈક એક્સપોઝર આપીને ત્યાં જોબ માટે કન્સિડર કરી શકું. અત્યાર સુધીનું કહેવાય ને કે પહેલાં બધામાં તો એક્સપિરિયન્સ સારો જ હતો, પણ અત્યારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સ હતો કે જે બધા સ્ટુડન્ટ્સ છે એમની સાથે કોર્ડિનેટ કરીને કે કઈ રીતે આપણે લોકોની સાથે કોમ્યુનિકેટ આઈટીઆઈના બાળકોનો સાથે જે તમે મળ્યા તો અન્ય બાળકોને આ આઈટીઆઈ બાબતમાં તમને શું અનુભવ થયો? એટલે આ ડિસેબિલિટીવાળું જે હતું એ અમારા માટે પણ ફર્સ્ટ ટાઈમ હતું. અને જે આપણે એમ વિચારીએ કે જે નોર્મલ પર્સન્સ હોય એના કરતાં આ લોકોમાં કંઈક અમુક જે એબિલિટી હોય એના કરતાં પણ વધારે હોય એવું પણ જોવા મળ્યું. એ લોકો બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા, એની કેપેબિલિટીની બહારની વાત છે એવું નથી. એમ અમુક લોકો એના થ્રુ પણ એમ કે મિકેનિકલ છે શું કહેવાય, અચ્છા, ટેકનિકલ વર્ડ એનામાં સારા હોય છે, એની અન્ડરસ્ટેન્ડિંગ સારી. નરેન્દ્રભાઈ મોદી કાયમ આપણને એમ કહે છે કે ખરેખર દિવ્યાંગ છે ને એની અંદર એક છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત હોય છે ને એ બહુ ટેલેન્ટેડ હોય છે. આ તમને સાચું લાગ્યું અહીંયા? નહીં, અત્યારે તો જરાય એવું સાચું નથી. એ લોકોના સ્ટુડન્ટ્સનો માઇન્ડસેટ એવો હતો કે એને આવડે છે ઘણું, બટ એમને કોઈ સારો પ્લેટફોર્મ નથી મળેલો. તો એ મેઇનલી કહેવાય ને કે એક કાઇન્ડ ઓફ ભૂલ આપણી કહેવાય કે આપણે એને પ્લેટફોર્મ પ્લેટફોર્મ આપવા જ તમે આવ્યો છો. તમે શું પ્લેટફોર્મ આપવાનો છો એની વાત કરો. ઓકે, મેઇનલી પ્લેટફોર્મમાં તો આપણે એને જે બી કન્સિડર કરીને એનાથી બી સારી ઓપોર્ચ્યુનિટી આપી શકીએ. એ લોકો એમની સ્કિલને શોકેસ કરવા માટે આટલા અપિરિયન્સ છીએ તો આપણે શું કામને પ્રોવાઈડ ના કરી શકીએ? તો એમને તમારી કંપનીમાં બેઠા બેઠા શું કામ કરવાનું આવશે? અમે કન્સિડર્ડ એમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, એવું નથી કે બેઠા બેઠા જસ્ટ વર્ક છે. થ્રુઆઉટ એ લોકોને બી કોમ્પ્યુટરને બાકી બધા કોર્સિસ કરેલા છે, બટ ધેન ઓલ્સો એ લોકો ઓપન ટુ વર્ક છે કે એ લોકો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં બી વર્ક કરશે. એવું નથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એઝ કાઇન્ડ ઓફ એમનું મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ છે તો બી એમને એન્જિનિયરિંગ ફિલ્ડમાં વર્ક કરવું છે. તો એક સારું એક્સપોઝર એ જ કહેવાય કે એ લોકોએ વર્ક કર્યા વગર પણ આટલો એક સ્ટેપ કન્સિડર કરી લીધો તો ખાલી એક ઇવન્ટ બ્રેજ છે. તો તમને સ્ટાફની ને બધાની સાથે કેવો અનુભવ થયો તમારો અંગત? અહીંના સ્ટાફને જોઈને આમ એવું લાગ્યું જ નહીં કે સ્ટાફ છે, એક ફેમિલી જેવી ફિલિંગ આવી. જેમ કહેવાય ને કે બધા એકદમ જે પેરેન્ટ્સ હતા એમને બધાને સાચવતા હતા, પ્લસ અમને લોકોને પણ એટલું સારું ફીલ થયું કે સ્ટાફ કરતાં વધારે તો એ લોકો પણ એમના ફેમિલી મેમ્બર્સ જેવા જ લાગ્યા. તો ક્લીનલીનેસ અને આ બધું તમે જોયું અને તમને અમારી આઈટીઆઈનો એક્સપિરિયન્સ ખૂબ સારો લાગ્યો, તો અમે તમને ધન્યવાદ પણ આપીએ છીએ. અને અમારી ચેનલ તરફથી તમારી કંપનીનું નામ અને જો શક્ય હોય તો HR તરીકેનો મોબાઈલ નંબર જણાવવા વિનંતી. શ્યોર, મારી કંપનીનું નામ છે સિંક્રો ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ફોર ધ કોન્ટેક્ટ નંબર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓના નંબર 9601005391. જી, તો આપની કંપની કયા પ્લેસમાં આવેલી છે અત્યારે? અત્યારે અમારું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે રાઉકી છે. બેઝિકલી અમે લીડિંગ મેન્યુફેક્ચરર્સ છીએ LT અને HT પેનલ્સ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.